આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। આજરોજ ફિનિક્સ ઇન્સ્ટિટ્યૂટ ખાતે મળેલા કોન્ફરન્સમાં ફિનિક્સના ડાયરેક્ટર અને ફાઉન્ડર શ્રી મુકેશ દાદવાની સરે ફિનિક્સના આગવી સમયના લક્ષ્યાંક અને ભણવાની સ્ટ્રેટેજી વિશે જણાવતા ફિનિક્સની ધુરંધર એવી સાયન્સ, કોમર્સ અને ફાઉન્ડેશન ઓલિમ્પિયાડની ફેકલ્ટી ટીમ સાથે રૂબરૂ મુલાકાત કરાવી છે। વધુમાં મુકેશ દાદવાની સરે ફિનિક્સના ભાવિ વિઝન વિશે પણ જણાવ્યું છે। એક એવું પ્લેટફોર્મ કે જ્યાં બાળકોને એક જ જગ્યા પર શૈક્ષણિક તૈયારી કરવાનું સ્થાન મળી રહે। JEE મેન્સ, JEE એડવાન્સ, નીટ, બોર્ડ, ગુજકેટ, ઓલિમ્પિક ફાઉન્ડેશન એક્ઝામ, CS ફાઉન્ડેશન, CMA અનેક ક્ષેત્રમાં વડોદરાના બાળકો સર્વશ્રેષ્ઠ પરિણામ હાંસિલ કરે તે માટે ટીમ હાલ અત્યારે તૈયાર છે। આજ રોજ અમે વડોદરાને અને ઇન્ડિયાના દરેક પેરેન્ટ્સ અને વિદ્યાર્થીને અમારા ફ્યુચર પ્લાન્સ સિસ્ટમ વિશે માહિતી આપવા માંગીએ છીએ। અમે જો નીટ ડિવિઝનની વાત કરીએ તો અમે વડોદરાના સૌથી સારામાં સારા શિક્ષકો અમારા જે ફિનિક્સના છે અને વડોદરાની દરેક એક રેન્ક ગિવન ટીચર્સ અને ઇન્ડિયાના રેન્ક ગિવન ટીચર્સને એક જ ફિનિક્સના પ્લેટફોર્મ પર ભેગા કરીએ છીએ, જેથી વડોદરાથી ઓલ ઇન્ડિયા રેન્ક કન્ટિન્યુઅસ આવે અને આજ રોજ ફિનિક્સ એક JEEની સિસ્ટમ વિશે વાત કરવા માંગે છે કે JEE એડવાન્સ માટે અને JEE મેન્સ માટે જે એક્સપર્ટ ફેકલ્ટીની રિક્વાયરમેન્ટ છે એ અમે અમારા જે સુપર ફેકલ્ટીઝ છે જે અમે ફોટોમાં કેપ્ચર કરી રહ્યા છે એ ટીચરોએ ઓલ ઇન્ડિયા રેન્ક આપેલા છે, બરાબર। અને વડોદરાને એક એવી ઇકોસિસ્ટમ બનાવવા માંગીએ છીએ કે નેશનલ રેન્ક અહીંથી આવે અને અહીંયા જ વિદ્યાર્થીઓ આખા ઇન્ડિયાથી વડોદરા આવે અને અહીં એક કોટા જેવું કલ્ચર બને, પણ સેફ JEE નીટનું સિટી બને એ આપણે ધ્યાનમાં રાખીશું। જો JEE નીટમાં આપણે રેન્ક લાવવા હોય તો આપણે એની તૈયારી 6 to 10 થી જ કરવી પડે। તો ઓલિમ્પિયાડ્સ, ગવર્મેન્ટ ઓલિમ્પિયાડ્સ, પ્રાઇવેટ ઓલિમ્પિયાડ્સ અને જે પણ એક ફાઉન્ડેશન્સ એક્ઝામ છે અમે એને 6 થી 4 ડિફરન્ટ લેવલે તૈયારી કરાવીશું। અલગ અલગ બેચના નામ રાખીને અમે પ્લાનિંગ કરેલા છે। જો વિદ્યાર્થીમાં એકદમ ફાસ્ટ લર્નર હશે તો એના માટે અમે 8th સુધીમાં જ 10નો કોર્સ કમ્પ્લીટ, 9th સુધીમાં જ 11-12નો કોર્સ કમ્પ્લીટ અને પછી એમને ઓલ ઇન્ડિયા ટોપ 10 લાવવા માટે જે પણ JEE એડવાન્સ કે નીટમાં તૈયારી કરાવવા માટે અમે ઓલિમ્પિયાડના સુપર શિક્ષકો, ફાઉન્ડેશનના સુપર શિક્ષકોને એક જ પ્લેટફોર્મ પર, ફિનિક્સના એક પ્લેટફોર્મ પર અમે ભેગા કરેલા છે। ફિનિક્સ બોર્ડમાં અને JEE નીટમાં 10મા અને 12મામાં ખૂબ જ ફેમસ છે। તો ગયા વર્ષથી અમે કોમર્સ પણ સ્ટાર્ટ કર્યું છે અને પહેલું વર્ષ અમારું સંપૂર્ણ રીતે બહુ સારું ચાલ્યું। શિક્ષક મિત્રોએ બહુ જ બેસ્ટ પરફોર્મન્સ આપ્યું છે, પેરેન્ટ્સ અને સ્ટુડન્ટ બહુ જ હેપી છે। હવે અમે અમારા વધારે સિનિયર ટીચરો જે રેન્ક ગિવન છે CA, CS ફાઉન્ડેશન એક્ઝામમાં એમને પણ જોડેલા છે અને કોમર્સમાં પણ અમે સાયન્સની જેમ બોર્ડમાં અને કોમ્પિટિટિવ એક્ઝામમાં વડોદરામાં ટોપ રેન્ક લાવવા માટે અમે એક સુપર શિક્ષકોનો સમાવેશ કરેલો છે। હું મુકેશ દાદવાની, ફિનિક્સ ફાઉન્ડર એન્ડ ડાયરેક્ટર। વિદ્યાર્થીઓ હંમેશા સ્પેશિયલ હોય છે, કોઈ પણ બાળક વીક નથી હોતું। જો આપણે એને કરવું છે, જો આપણે એને પોઝિટિવ ભાવનાથી એને પ્રેક્ટિસ કરાવીશું અને સારા એક્સપર્ટ શિક્ષકો, સારા માર્ગદર્શન આપીશું તો હંમેશા એ સક્સેસ થશે। તો વાલી વિદ્યાર્થીઓ એકવાર ફિનિક્સની અચૂક વિઝિટ લો ફોર ઓલિમ્પિયાડ્સ, JEE, નીટ, કોમર્સ અને બોર્ડની તૈયારી માટે, જેથી તમને ખ્યાલ આવશે કે કોણ ભણાવે છે, કેવા રિઝલ્ટ્સ છે। થેન્ક યુ સો મચ।